સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું. પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો. આ એક મહિનામાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા, જે ગત વર્ષના વેકેશન કરતા 1,75,000 વધુ છે. આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. ત્યારે વેકેશનના અંતિમ શનિ અને રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2018થી અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. અને છેલ્લા મહિનાની જો વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.5 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે. જો કે 41થી 45 ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે. અને જે પ્રવાસીઓ અહીં એકવાર આવે તેઓ વારંવાર આવવાનું મન થાય તેમ જણાવવામાં આવ્યું.